હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। હું છું શ્યામ આહિર। મિત્રો, આજે 23 અને 24 ડિસેમ્બરના જય દ્વારકામાં યોજાઈ રહેલ અખિલ ભારતીય આહિરાણી મહારાસમાં આપ સૌ પધારો અને સાથે સાથે આપણા આહિર કુળનું માન, મર્યાદા અને મોભો તથા વટ વચનના નિયમોનું ખાસ પાલન થાય તે આપણે ધ્યાન રાખવાનું છે। આ મહારાસમાં આવેલ આહિર પરિવારોની બહેન દીકરીઓ એ આ મહારાસના 4 નિયમો જાણી લેવા। તો શું છે આ આહિરાણી મહારાસના નિયમ? 23 તારીખે 5 વાગે આપણે ધજાજી ચડાવવાની મંજૂરી મળી। કદાચ આ પહેલો પ્રથમ એવો પ્રયાસ હશે, મને લાગે બહેનો વતી કે સમસ્ત સમાજ વતી ધજાજી ભગવાનને અર્પણ થશે। તો 23ના 5નો આ કાર્યક્રમ છે। કાલે જ કે પરમ દિવસે જ આ કન્ફર્મેશન આવ્યું છે, મંજૂરી મળી। તો તમામ ભાઈઓને તમારા જેટલા સંપર્કમાં છે પરિવાર, ગામ, તેને આ જાણ કરશો અને 23 સવારે આપ દ્વારકા પધારશો અને ધજામાં જે એક પ્રભુને અર્પણ કરવા જઈ રહ્યા છે સમસ્ત સમાજ વતી, એમાં પણ આપણે ભાગ લેશું। પ્રોગ્રામ તમારો છે એટલે કોઈ એવું ના લાગવું જોઈએ કે આ ભાઈ શું કામ આમાં આગળ પડતો કામ કરે ને ઓલા ભાઈને કાંઈ આને આગળ કર્યો છે ને અમને પાછળ રાખ્યા। અહીંયા દરેક યુવાઓ હોય, આહિરો હોય કે બહેનો હોય, એનું આ પ્લેટફોર્મ છે। દરેકે પોતાની લીટી લાંબી કરવા માટે, પ્રભુની નજીક જવા માટે લીટી લાંબી કરવાની છે। આપે મહારાષ્ટ્રની અંદર આપણા સમાજના આ સુંદર કાર્યક્રમમાં ખૂબ સાથ અને સહકાર આપ્યો, તે બદલ વ્યક્તિગત તો અમે ધન્યવાદ કહી નહીં શકીએ, પણ સંપૂર્ણ ગ્રુપનો અમે આભાર માનીએ છીએ। બીજી રહી વાત કે સમય નજીક આવ્યો, મહારાષ્ટ્રનો સમય પણ નજીક આવ્યો છે, ત્યારે દરેક ભાઈઓને, આહિર યુવા ભાઈઓને કે આની અંદર જોડાયેલા તમામ ભાઈઓને અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠન મહારાષ્ટ્રમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવે છે। રહી વાત વ્યક્તિગત આમંત્રણો શક્ય નથી એટલે ગ્રુપમાં જ આમંત્રણ આપીએ છીએ। જે કોઈ આહિર ભાઈઓ કે બહેનો કે પરિવાર તમારા સંપર્કમાં હોય, તમારો પ્રોગ્રામ જાણી અને સમસ્ત સમાજને સહયોગ કરવા માટે તમે પણ આમંત્રણ આપી શકો છો। ભાઈઓ માફ કરજો, આ મોટું આટલું સમસ્ત જિલ્લાનું હોય જ્યારે કોઈને અમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય, કોઈને શબ્દથી ભૂલ થઈ હોય, કોઈને અમારાથી દુઃખ થયું હોય, તો અમે તમામ સંગઠન વતી હૃદયથી તમારી માફી માંગીએ છીએ। બહેનો સમજી, માતાઓ સમજી, દીકરીઓ સમજી અને તમે માફ કરજો। અમારાથી ચૂક છે તો એ અમને અર્પણ કરી દેજો। બીજું કે તમે ખુલ્લા દિલથી પ્રભુની યાદમાં દ્વારકા આવો, જેવી રીતે માહોલ બનાવો, એક રસ્તામાં આવતા આવતા સોશિયલ મીડિયામાં ફોટા મૂકો, ચાલો દ્વારકા મહારાષ્ટ્રમાં, જેનાથી સમગ્ર સમાજ જાગૃત થાય કે આ હીરો આજે પ્રભુને મળવા જઈ રહ્યા છે। તો દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે કે દ્વારકા ખાસ તમે બધા તમારો પ્રોગ્રામ સમજીને પધારશો। જય દ્વારકાધીશ। બહેનો મોબાઈલ કોઈ સાથે ના લઈ આવે, બાળકો કોઈ સાથે ના લઈ આવે, 16 વર્ષથી નીચેની કન્યા નહીં આવે। આ કારણ કે આપણો નિયમ છે, કારણ કે એને સાચવવું એ બાળક બુદ્ધિ હોય, એ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે, એને સાચવવું, એની જીદે ચડી જાય તો આપણે ના પહોંચી શકીએ। એટલે 16 વર્ષથી ઉપરની જ કન્યા સમજવું હોય એટલે ખાસ બહેનોને સમજાવજો। તમારા જિલ્લામાં આ મેસેજ ફરતા કરો। આઈ કાર્ડ હશે એને જ પ્રવેશ મળશે। ડાબી સાઈડ આઈ કાર્ડ પિનથી લગાવીને આવવાનું કાપડામાં। બીજું કે કોઈ પણ સગાવાલાઓ સાથે રાહ નહીં જોવાની, એકલા પ્રવેશ કરી દેવાનો। સરનામું સુનિશ્ચિત છે, ધર્મશાળાનો આશરો તમારો નક્કી છે, ક્યાંય ભૂલા પડો તો ત્યાં પૂછી લેવાનું। કાર્ડની પાછળ લખી નાખવાના નંબર અને ધર્મશાળાનું નામ, એટલે ત્યાં તમને પહોંચાડી દેશે ભાઈઓ, તમારું જ્યાં ઉતારો છે ત્યાં। આ પણ તમારા જિલ્લામાં મેસેજ વહેતો કરશો। ત્રીજો મેસેજ, મર્યાદા, આહિરાણી મર્યાદા ના ચૂકે, વાદ વિવાદો નહીં અને બેનો સિવા વાત નહીં। વાડા તોડવાના છે એટલે કોઈ વાડાઓ ભેદ નહીં। બીજું છે કે આ પુણ્ય કાર્ય થઈ રહ્યું છે, મહાન કાર્ય થઈ રહ્યું છે, તો મોટી આપણી મર્યાદા, શબ્દની મર્યાદા રાખજો। બજરો દેતા હોય કે મસાલા ખાતા હોય એ બહેનોને પહેલાંથી ચેતવી દેજો, ક્યાંય ફાંકી ના ખુલે, ક્યાંય બજરની ડબ્બી ના ખુલે ને વિડીયોમાં ના આવે, પ્લીઝ ધ્યાન રાખજો।
મારા વાલા વડીલોની માન મર્યાદા, સહેલીઓનો સહકાર, યુવાનોનો જે ભાઈ તરીકેનો ભાઈચારાનો પ્રેમ અને બાળકોને વાલ, એ જ આ મહારાસ આયરાણીઓ આ વસ્તુ ધ્યાન રાખે. આપણી નજર નીચી, નિશાન ઊંચું, પવિત્ર નજર, વિચાર પવિત્ર, હૃદય પવિત્ર, વાણી પવિત્ર, એ જ સાચી આયરાણીની પહેચાન. તમારા જિલ્લામાં લખાણ દ્વારા આ મેસેજો મોકલશો. જય દ્વારકાધીશ.